જોડિયા ગોપાલક માલધારી સમૂહ લગ્ન સમિતિના ઉપક્રમે શ્રી જોડિયા તાલુકા સમસ્ત ભરવાડ સમાજ દ્વારા આયોજિત 13મો સમૂહ લગ્નોત્સવ સંવત 2080 મહાસુદ નવનાતા 1-8-02-2024 ને રવિવાર રોજ 38 નવદંપતી પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને તા 1-8-02-24 ના રોજ સવારે 9:30 કલાકે કોકિલકંઠી ગાયક કલાકારો સુરેશ ઝાપડા, કિરણ મકવાણા, ભાવેશભાઈ ભરવાડ લગ્ન ગીતોની રમઝટ બોલાવી હતી અને વંદનીય સંતો મહંતોની પધરામણી થઈ હતી, જેમાં સતોના આશીર્વચન પાઠવ્યા હતા. સમસ્ત ભરવાડ સમાજના ધર્મગુરુ મહામંડલેશ્વર 1008 મહંત શ્રી પપ્પુ શ્રી શ્યામપુરીજી, મહંત શ્રી ઝાઝાવડા દેવની જગ્યા થરા તા કાંકરેજ જી બનાસકાંઠા મહંત શ્રી મુળવાનાથ જગ્યા બેડ દ્વારકા અને અન્ય સંતો મહંતોની પધરામણી સાથે ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને જામનગર જિલ્લા ભાજપના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન તથા જામનગર જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી વરિષ્ઠ અગ્રણી અને જામનગર ભરવાડ માલધારી સમાજનું ગૌરવ અને અમારા સોના વડીલ માર્ગદર્શક શ્રી મનોજભાઈ ચાવડિયા સાહેબની ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય પરિષદના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમનું જોડિયા તાલુકા તથા સમૂહ લગ્ન સમિતિ તરફથી શાહી સન્માન કરવામાં આવ્યું હતું અને સમૂહ લગ્નના મુખ્ય આચાર્ય શાસ્ત્રી શ્રી કમલેશભાઈ જાની અને તેમની ટીમના સભ્યો દ્વારા સમૂહ લગ્નની સંપૂર્ણ વિધિથી 38 નવદંપતીઓએ લગ્નગ્રંથિથી જોડાયા હતા અને જામનગર જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખના પ્રતિનિધિ તરીકે તેમના ઘરના ગિરીશભાઈ અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ધર્મસિંહભાઈ ચનિયારા અન્ય સભ્ય અને જોડિયા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પ્રતિનિધિ ઘરના ચનિયારા અને તાલુકા પંચાયતના પ્રમુખ દ્રાગિયા ચિરાગ વાક, ભરત ઠાકર, અશોક વર્મા, મયુર ચનિયારા, હાર્દિક લીબાની, ભટ્ટભાઈ, વલ્લભભાઈ ગોઠી અન્ય સમાજના અગ્રણીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભરવાડ સમાજ દ્વારા અન્ય સેવાઓના દાતાશ્રીઓએ ઉદાર હાથે ફાળો આપીને મોટું દાન કર્યું હતું અને સમગ્ર લગ્ન સમિતિમાં અન્ય કામગીરીમાં હાથ ધરવામાં આવતા સેવાકીય કાર્યમાં મોટું શ્રમદાન કરીને પોતાના અમૂલ્ય સેવામાં સાથ સહકાર આપવા બદલ સમિતિ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. રિપોર્ટર શરદયમ, રાવલ ગામ, હરિયાણા.